ગઢવી ચારણ સમાજ માટે વિવાદિત શબ્દો બોલનારા ગીગા ભમ્મરે માફી ન માંગતા વિવાદનો ભડકો થયો છે। ગઢવી ચારણ સમાજ હવે આકરા પાણીએ જોવા મળી રહ્યો છે। જો કે આ બધા વચ્ચે વધુ એક ફરિયાદ ગીગા ભમ્મર સામે દાખલ થઈ છે। જો કે ગીગા ભમ્મરના પુત્રે માફી પણ માંગી લીધી છે। साठ वर्षे आ माणसनी बुद्धि से भ्रष्ट थी हो एवं लागे। एनी अंदरथी केटલું ઝેર હતું બોલવામાં। ચારણ ગઢવી સમુદાય સામે વિવાદિત ટિપ્પણી કરનાર ગીગા ભમ્મર સામે રોષ સતત વધી રહ્યો છે। ચારણ સમાજની માંગ છે કે તે પોતાના નિવેદન બદલ માફી માંગે। જો કે ગીગા ભમ્મર હજુ સુધી સામે નથી આવ્યા કે ન તો તેમણે માફી માંગી છે। જો કે આ દરમિયાન તેમના પુત્ર જીલુ ભમ્મર અચાનક સામે આવ્યા અને પોતાના પિતાના શબ્દો બદલ માફી માંગી। સાથે જ તેઓએ સ્પષ્ટતા પણ કરી। એક આહિર સમાજ પ્રત્યે કોઈ ચારણ સમાજની લાગણી દુભાણી એવું 2 દિવસથી સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ રહ્યું છે। તો હું બધાય ચારણ સમાજને, ગઢવી સમાજને બધાને એક વિનંતી કરવા માંગુ છું, કોઈ ઉંમર લાયક દાદાએ કોઈ વસ્તુ બોલે, જીભ લપસી ગઈ હોય તો એનો હેતુ કોઈ એવો કોઈ સમાજને ઠેસ પહોંચાડવાનો નહોતો। એનો ખાસ હેતુ એવો હતો કે એક મહાશક્તિ, ચારણ સમાજ છે મહાશક્તિ છે, એના કોઈને સારા કરવાની આવું એક બોલેલા છે। કોઈ વ્યક્તિને કે મારા કોઈ ચારણ સમાજને કોઈ આવું દુઃખ લાગ્યું હોય તો હું એના વતી માફી માંગુ છું। જો કે ગીગા ભમ્મરના પુત્રની માફીથી ગઢવી ચારણ સમાજને કોઈ ફરક ન પડ્યો। સમાજના આગેવાનોની માંગ હતી કે તે પોતે આવીને માફી માંગે। અમદાવાદમાં તો ચારણ સમાજે ભમ્મર વિરુદ્ધ સાયબર ક્રાઇમમાં ફરિયાદ પણ નોંધાવી દીધી છે। સમસ્ત ચારણ સમાજ વિશે અભદ્ર ટિપ્પણી કરવામાં આવેલી, જેના કારણે ક્ષત્રિય સમાજ તેમજ ગઢવી ચારણ સમાજ તેમજ અમે સોનલ સુરત તરીકે અમારી લાગણી દુભાણેલી છે। જેના કારણે આજે અમે બરવાળા શહેર તેમજ બરવાળા તાલુકાના ક્ષત્રિય સમાજ તેમજ ગઢવી સમાજના લોકો મામલતદાર કચેરી બરવાળા ખાતે આવેદનપત્ર આપવામાં આવેલ છે। તેમજ આ જે અભદ્ર ટિપ્પણી કરનાર વ્યક્તિ છે તેઓની સામે કાયદેસરની નિયમોનુસારની કાર્યવાહી કરવામાં આવે એ અમારી માંગ છે। ગઢવી ચારણ સમાજે ગીગા ભમ્મર સામે રાજ્યના દરેક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવાની ચીમકી ઉચ્ચારી છે। ભાવનગરના તળાજા અને રાજકોટમાં તો ગીગા ભમ્મર સામે મામલતદારને આવેદન પણ અપાયા। કચેરીઓમાં ભેગા થયેલા લોકોમાં રોષ પણ જોવા મળ્યો અને કમિશનર અને કલેક્ટર સમક્ષ અમે અરજી આપવા માંગીએ છીએ અને કાયદેસરની કાર્યવાહી અને કાયદેસરના પગલાં લે એવી અમારી આ કાનૂનને નમ્ર વિનંતી છે। અને અમારે કોઈ સમાજ સાથે વાંધો નથી। આવા વ્યક્તિઓ, મૂર્ખ વ્યક્તિઓને કારણે માતાજી તથા અમારી બહેનો દીકરીઓ છે જે અભદ્ર ટિપ્પણી કરવામાં આવી છે એનો અમે વિરોધ કરીએ છીએ। ઘટના બહુ દુઃખદ છે। જે માતાજીના નામ ઉપર બોલ્યા હોય, બહેનો દીકરીના નામે બોલ્યા હોય એ કોઈ સમાજ સહન કરતો નથી અને અમે પણ નથી કરવાના। અમે એની સામે બધી પણ કાયદાકીય કાર્યવાહી કરવા માટે સંપૂર્ણ તૈયાર રહી। આ આખા સમાજની વાત છે એટલે પરિવારજનોને માફી નથી માગવાની હોતી। જેણે જે કૃત્ય કર્યું હોય એણે માફી માગવાની હોય અને પછી અમારો સમાજ નક્કી કરશે આગળ શું કરવું। એક તરફ જ્યાં ચારણ સમુદાય ગીગા ભમ્મર સમક્ષ માફીની માંગ કરી રહ્યો છે, ત્યાં ભમ્મરનો વધુ એક વિડીયો વાયરલ થયો છે, જેમાં તે સ્ટેજ પર પોતે દારૂ પીવાનો બફાટ કરતા નજરે પડે છે। આટલું જ નહીં, તે એવો દાવો પણ કરી રહ્યા છે કે તે ડીએસપી કક્ષાના અધિકારીઓની બદલી અંગે તેમની સલાહ લે છે। હવે જોવાનું એ રહેશે કે ગીગા ભમ્મર પોતે ક્યારે સામે આવે છે। જે રીતે તેમની સામે વિરોધ વધી રહ્યો છે તેને જોતા તેમની માફીથી જ ગઢવી ચારણ સમાજનો રોષ શમી શકે તેમ છે। બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ। રાજ્યની ઘણી સરકારી શાળાઓ હાલ સવાલોના ઘેરામાં છે। અહીંયા બાળકોની સલામતી ભગવાન ભરોસે છે। ક્યાંક શિક્ષક બાળકોને શાળામાં પૂરી ઘરે જતા રહ્યા તો ક્યાંક બાળકોને અપાયેલી દવાથી બાળકો બીમાર પડ્યા। આ તમામ ઘટનાઓ શિક્ષકોની કામગીરી સામે સવાલ ઊભા કરે છે। જો કે તંત્ર પાસે એક જ જવાબ છે, તપાસ કરીશું। બાળકો જ્યારે શાળાએ જાય છે ત્યારે તેમના માતા પિતાને ભરોસો હોય છે કે શિક્ષકો બાળકોને સાચવી લેશે। જો કે દરેક કિસ્સામાં એવું નથી થતું। બાળકોની ચીચિયારીઓના દ્રશ્યો સુરેન્દ્રનગરના દસારડાના ફતેપુર ગામની શાળાના છે। જ્યાં બાળકો શાળામાં હતા ત્યાં શિક્ષકો શાળાને બહારથી તાળું મારીને જતા રહ્યા। બાળકો નાના હોવાથી રોકડ મચાવી દીધી।
ગ્રામજનો દોડી આવ્યા અને તાળું તોડીને બાળકોને બહાર કાઢ્યા. આ ઘટના શિક્ષકોની માનસિક સ્થિતિ સામે સવાલ ઊભા કરે છે. સવાલ એ છે કે શિક્ષકો બાળકોને કેવી રીતે શાળાની અંદર પૂરી શક્યા? જો કોઈ બાળકને કંઈ થઈ ગયું હોત તો તેનું જવાબદાર કોણ હોત? નર્મદાના વાડિયા કાલા ઘોડાની પ્રાથમિક શાળામાં તો સાજા બાળકોને દવાએ બીમાર કરી દીધા. વિશ્વ કૃમિ દિવસે પ્રાથમિક શાળાના બાળકોને કૃમિ વિરોધી દવા અપાઈ હતી. ઉલટી થઈ બધાને સેમ છે. જોકે દવાની અસરથી કેટલાક બાળકોની તબિયત બગડી હતી. ત્યારબાદ બાળકોમાં દોડધામ મચી ગઈ અને 10 બાળકોને તો હોસ્પિટલ પણ ખસેડવા પડ્યા. કાલાઘોડા શાળાની અંદર જ્યારે મારી પાસે માહિતી આપી કે 10 છોકરાઓને કૃમિની દવા લીધા પછી કંઈક તબિયત બગડી છે, તો તરત જ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીને શાળાએ મોકલવામાં આવ્યા હતા અને પ્રાથમિક તપાસ કરતાં 10 બાળકોને સામાન્ય માથામાં દુખાવો થયો હોવાનું જાણવા મળ્યું હતું. તે તરત જ શિક્ષકો દ્વારા એમને પીએચસી સેન્ટર પર લઈ જવામાં આવ્યા હતા અને ત્યાંથી વિધિન 15 મિનિટની અંદર એ લોકોને સામાન્ય દવા આપી અને એ લોકોને ત્યાંથી જવા દેવામાં આવ્યા હતા. અને હાલમાં પણ તમામ બાળકોની તબિયત ખૂબ જ સારી છે અને એવો કોઈ મોટા મેજર ઇસ્યુ થયેલ નથી. આ તમામ ઘટનાઓ શાળાઓની ગંભીર બેદરકારી છતી કરે છે. શિક્ષણ વિભાગે બાળકોની સલામતી પર ધ્યાન આપવાની જરૂર છે, કેમ કે દુર્ઘટનાઓ આમંત્રણ આપીને નથી ઘટતી. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. વિપક્ષનો હોદ્દો ગુમાવી ચૂકેલી કોંગ્રેસ હવે એક રાજકીય પક્ષ તરીકે પણ સતત સમેટાઈ રહી છે. એક બાદ એક મોટા નેતાઓ પક્ષને અલવિદા કહી રહ્યા છે, ત્યારે મધ્યપ્રદેશમાં કોંગ્રેસ માટે મોટું સંકટ આવી શકે છે. રાજ્યમાં કોંગ્રેસના દિગ્ગજ નેતા કમલનાથ અને તેમના પુત્રના ભાજપમાં જોડાવાની અટકળોએ જોર પકડ્યું છે. એટલું જ નહીં, બંનેના ભાજપમાં જોડાવાની તારીખ પણ જાણે કે વાયરલ થઈ રહી છે. એવામાં લોકસભાની આ ચૂંટણી પહેલા કોંગ્રેસ માટે પડકારોનું પહાડ ખડકાયો છે. કોંગ્રેસે ક્યારે વિચાર્યું નહીં હોય કે તેણે પોતાના અસ્તિત્વને બચાવવાનો સંઘર્ષ કરવો પડશે. એક તરફ જ્યાં પક્ષનો જનાધાર ઘટી રહ્યો છે, ત્યાં બીજી તરફ એક બાદ એક દિગ્ગજ નેતાઓ પક્ષ છોડીને જઈ રહ્યા છે. મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અશોક ચૌહાણને ભાજપમાં જોડાયાને હજુ 3 દિવસ થયા છે. ત્યાં મધ્યપ્રદેશમાં કોંગ્રેસને ઝટકો લાગવાની તૈયારી છે. રાજ્યમાં કોંગ્રેસના દિગ્ગજ નેતા અને મુખ્યમંત્રી પદના દાવેદાર કમલનાથ કોંગ્રેસને ઝટકો આપી શકે છે. એવી ચર્ચા છે કે કમલનાથ તેમના પુત્ર નકુલનાથ સાથે ટૂંક સમયમાં ભાજપમાં જોડાઈ શકે છે. अगर ऐसी कोई बात होगी, सबसे पहले मैं आप लोगों को ही कहूंगा, कह रहा हूँ, इनकार की बात नहीं है जी जी, ये आप लोग कह रहे हैं जी, आप लोग एक्साइट हो रहे हैं. मैंने कहा मैं तो एक्साइट नहीं हूँ इस तरफ या उस तरफ, पर बात ये है कि अगर ऐसी कोई बात होगी, मैं आप सबको सबसे पहले खबर कर. નકુલનાથે તો શનિવારે સવારે જ પોતાના ટ્વિટર એકાઉન્ટમાંથી કોંગ્રેસ પક્ષનું નામ પણ દૂર કરી દીધું હતું. બપોર સુધીમાં પિતા પુત્ર દિલ્હી જવા રવાના થતાં સ્થિતિ એક હદ સુધી સ્પષ્ટ થઈ ગઈ. જોકે મધ્યપ્રદેશ કોંગ્રેસના દિગ્ગજ નેતા દિગ્વિજયસિંહે કમલનાથની ભાજપમાં જોડાવાની અટકળોને ફગાવી દીધી. नेहरू गांधी परिवार के साथ उनके पीछे साथ में खड़े होकर उस समय लड़ी थी जब पूरी जनता पार्टी और केंद्र की सरकार इंदिरा जी को जेल भेज रही थी. उस आदमी को आप कभी उम्मीद भी कर सकते हो कि ऐसा आदमी कभी कांग्रेस और सोनिया गांधी जी के परिवार को छोड़ के जाएगा, इंदिरा जी के परिवार को छोड़ के जाएगा? आपको उम्मीद भी नहीं करना चाहिए. દિગ્વિજયસિંહ ભલે મીડિયાના અહેવાલોને સનસનાટી ગણાવતા હોય, પણ તેઓ કદાચ અગાઉના કિસ્સા ભૂલી ગયા છે. તાજેતરનો જ કિસ્સો અશોક ચૌહાણનો છે. એક દિવસ પહેલા ભાજપમાં જોડાવાનો ઇનકાર કરતા ચૌહાણે બીજા દિવસે ભાજપનો ખેસ પહેરી લીધો હતો. આવા તો ઘણા દાખલા છે. હવે પાછા મૂળ વાત પર આવીએ તો કમલનાથે ભાજપમાં જોડાવા કે ન જોડાવા વિશે કોઈ ફોડ નથી પાડ્યો. સવાલ એ ઊભો થાય છે કે ગાંધી પરિવારની નજીકના કમલનાથનો કોંગ્રેસથી મોહભંગ કેમ થયો? તેનો જવાબ તાજેતરમાં જ યોજાયેલી મધ્યપ્રદેશની ચૂંટણીના પરિણામો છે. એવી ચર્ચા છે કે હાઈકમાન્ડે એમપીમાં કોંગ્રેસની હારનું ઠીકરું કમલનાથ પર ફોડ્યું છે. સૂત્રોનું માનીએ તો રાહુલ ગાંધીએ પરિણામો બાદ કમલનાથ સાથે અંતર વધારી દીધું છે. આ ઉપરાંત કમલનાથને રાજ્યસભામાં પણ નથી મોકલાયા. અને આ જ કારણ છે કે કમલનાથ ઘણા સમયથી કોંગ્રેસથી અંતર જાળવી રહ્યા છે. અહીં એ પણ જાણી લેવું જોઈએ કે કમલનાથનો પક્ષમાં સમાવેશ કરીને ભાજપને શું ફાયદો થાય? તેનો જવાબ છે
છિંદવાડાનો ગઢ ભાજપને મળી જાય. છિંદવાડા લોકસભા બેઠક કોંગ્રેસનો ગઢ છે. અહીં ભાજપ ફક્ત એક વખત જીત્યું છે. એમાં પણ કમલનાથ અહીંથી 9 વખત લડ્યા અને તમામ વખતે જીત્યા છે. એક વખત તેમના પત્ની અને એક વખત પુત્ર નકુલનાથ છિંદવાડાથી લોકસભા ચૂંટણી જીત્યા છે. આ વર્ષે યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની લહેર વચ્ચે પણ છિંદવાડાની 7 બેઠકો કોંગ્રેસના ફાળે ગઈ. 2019ની લોકસભા ચૂંટણીમાં એમપીમાં કોંગ્રેસના ફાળે ફક્ત 1 બેઠક આવી હતી અને આ બેઠક હતી છિંદવાડા. આ વાત પરથી એમપી કોંગ્રેસમાં કમલનાથનું મહત્વ સમજી શકાય તેમ છે. 2018માં કોંગ્રેસ મધ્યપ્રદેશમાં સરકાર બનાવવામાં સફળ રહેતા કમલનાથ કોંગ્રેસમાં છવાઈ ગયા હતા. તેઓ 15 મહિના સુધી મુખ્યમંત્રી પદે પણ રહ્યા. જોકે કોંગ્રેસના કેટલાક ધારાસભ્યો ભાજપમાં ભળી જતા કમલનાથે સત્તા ગુમાવી પડી. જોકે હવે કમલનાથ પોતે કોંગ્રેસને ઝટકો આપવાની તૈયારીમાં છે, કેમ કે કોંગ્રેસમાં તેમના માટે હવે દેખીતી રીતે કંઈ નથી વધ્યું. જો તેઓ ભાજપમાં જોડાય તો તેમનો ગઢ પણ સલામત રહે અને કદાચ કેન્દ્રમાં મંત્રી પદ પણ મળી જાય. તો સામે ભાજપને એ બેઠક મળી જાય કે તેના માટે અત્યાર સુધી અભેદ કિલ્લો રહી છે. આ જ કારણ છે કે ભાજપ કમલનાથને આવકારી રહ્યું છે. મધ્યપ્રદેશ ભાજપના પ્રવક્તા નરેન્દ્ર સલુજાએ એક તસવીર પોસ્ટ કરીને ઘણું બધું કહી દીધું છે. કમલનાથ અને નકુલનાથની તસવીરની સાથે તેમણે પોસ્ટમાં જય શ્રી રામ લખ્યું છે. મધ્યપ્રદેશ ભાજપના અધ્યક્ષ વીડી શર્માનું માનીએ તો કમલનાથ માટે ભાજપના દરવાજા ખુલ્લા છે. भारतीय जनता पार्टी ने सैद्धांतिक तौर पर अगर किसी को लगता है कि भारतीय जनता पार्टी के नेतृत्व में उनकी नीतियों पर विश्वास करते हुए हमारे नेतृत्व के ऊपर जिनका विश्वास बनता है तो ऐसे लोगों के लिए दरवाजे खुले हैं. ऐसे लोगों के लिए दरवाजे खुले हैं. अब ये तो उन्हीं से पूछना पड़ेगा. उन्होंने कहा है कि सब स्वतंत्र है, कोई कहीं भी जा सकता है. ये तो खुद कमलनाथ जी ने कहा है. મધ્યપ્રદેશમાં અગાઉ જ્યોતિરાદિત્ય સિંધિયાએ ભાજપમાં જોડાઈને કોંગ્રેસને ઝટકો આપ્યો હતો. તે હાલમાં કેન્દ્રમાં મંત્રી છે. જો કમલનાથ કોંગ્રેસમાંથી વિદાય લે તો મધ્યપ્રદેશમાં કોંગ્રેસ વિખેરાઈ જશે. દિગ્વિજયસિંહ સિવાય પક્ષમાં કોઈ મોટો નેતા નહીં રહે. કોંગ્રેસના નેતાઓનો ભાજપમાં જોડાવાનો સિલસિલો લોકસભાની ચૂંટણી સુધી યથાવત રહેશે. હજુ ઘણા દિગ્ગજો કતારમાં હોવાનું જણાવાય છે, જેમાં રાજસ્થાનથી સચિન પાયલટ અને ગુજરાત કોંગ્રેસના કેટલાક ચહેરાનું નામ મોખરે છે. હવે જોવું એ રહેશે કે કોંગ્રેસને સૌથી પહેલા કોણ ઝટકો આપે છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.